વેલકમ ટુ મારો ટોટો ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે ટોયોટાની ગ્લાન્જા ગાડી. એમાં આપણે સીએનજી કમ્પ્લીટ ઇન્સ્ટોલ કરી દીધું. તમને દેખાડું કઈ કીટ આપણે આમાં ઇન્સ્ટોલ કરેલી છે. તો ચાલો, આમાં આપણે મિલાનોની સિક્વન્શિયલ કીટ ઇન્સ્ટોલ કરેલી. આ એનું રિડ્યુસર રહેવાનું છે, સોલોનેટ વાલ છે, પ્રેશર મીટર છે. કમ્પ્લીટ આપણે જે આઈસીએનજી ગાડી આવે એ જ રીતે કમ્પ્લીટ ફિટિંગ કરેલું છે. તમે જોઈ શકો છો જે આઈસીએનજી ગાડી આવે એની જેમ જ પ્રોપર આપણે ફિટિંગ કરેલું છે. આપણો ફિલિંગ રહેવાનો, કોઈ આપણે એક્સ્ટ્રા હોલ કરેલ નથી. જે કંપની હોલ આપેલો છે એ જ હોલમાં આપણે નટ ઇન્સ્ટોલ કરેલી અને આ ફિલિંગ હોલ ઇન્સ્ટોલ કર્યો છે. એ પણ દેખાડતો આપણે જે જુગાડ કરીને ઇન્સ્ટોલ કરેલું છે. અહીં આપણે હાઈબુસનું એડવાન્સર ઇન્સ્ટોલ કરેલું છે, જે પણ અત્યારે સેટિંગ થઈ રહ્યું છે, ટ્યુનિંગ કામ ચાલુ છે. અને છેલ્લે લાસ્ટમાં આપણે મિલાનોનું ઈસીએમ નાખેલું છે, પેટ્રોલનું ઈસીએમ છે ત્યાં જ નાખેલું છે. ઈસીએમ આવી રહ્યું આપણું લાસ્ટમાં. અને ગ્લાન્જામાં બૂટ સ્પેસની વાત કરતો હતો કેટલી વાપરવા મળે, તો ચાલો, ઓલમોસ્ટ 40% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે. 12 kgનો ટેન્ક આપણે ઇન્સ્ટોલ કરેલો છે. આપણે આમાં જે ઊભું સ્ટેન્ડ આવે એ જ ઇન્સ્ટોલ કરેલું છે, જેથી આપણે સ્પેર વ્હીલ કાઢવામાં તકલીફ ના પડે એ માટે આપણે આમાં ઊભું સ્ટેન્ડ લગાડેલું છે. સ્પેર વ્હીલ જે આપણે કંપની પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં રહેવા દીધું છે. પ્રોપર આપણે કેનવાસ બેલ સાથે વર્ક કરેલું છે. જો તમારી પાસે ટોયોટાની કોઈ પણ ગાડી હોય અને સીએનજી ઇન્સ્ટોલ કરવાનું વિચારતા હોય તો અવશ્ય મુલાકાત લો મારો ટોટો ગેસની. અને ટોયોટાની પ્રીમિયમ ગાડી હોય જેમ કે ફોર્ચ્યુનર છે, લેન્ડ ક્રુઝર છે, એ બધી પણ આપણે બનાવેલી છે અને યુટ્યુબમાં વિડીયો પણ છે, એ પણ તમે સીએનજી કરાવી શકો છો. તો એકવાર જરૂરથી વિઝિટ કરો મારો ટોટો ગેસ. અને આ વિડીયો પસંદ આવે તો તમારા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.